चलो बाळको चैप्टर नंबर 13 માં આગળના ઉદ્યોગ તરફ આપણે જઈએ તો આગળનો ઉદ્યોગ તો નહીં પણ પ્રણાલી છે બાળકો સડક વાહન પ્રણાલી વિશે માહિતી આપો તો અત્યાર સુધી બાળકો ચેપ્ટરમાં આપણે ઘણા બધા ઉદ્યોગો વિશે માહિતી મેળવી લીધી પહેલા તો બાળકો ઉદ્યોગોનું મહત્વ ભણેલા પછી ઉદ્યોગોનું વર્ગીકરણ પણ ભણ્યા સુતરાઉ કાપડનો ઉદ્યોગ ભણ્યા શણના કાપડનો ઉદ્યોગ ભણ્યા બાળકો ऊनी कापड़ उद्योग रेशमी कापड़ना उद्योग रेशमी कापड़नी 4 प्रकार छे रेशमी कापड़नी 300 मिलो छे त्यार પછી ખાંડ ઉદ્યોગ વિશે ભણ્યા બાળકો આટલા આવા કેટલાય ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવેલી છેલ્લે બાળકો આપણે રેલવે વિશે માહિતી મેળવેલા જેના બાળકો વરાળ એન્જિન ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન એમ ત્રણ પ્રકાર પડે છે હેરિટેજ વારસામાં ચલાવવામાં આવતી ટ્રેનનો પ્રકાર કયો તો વરાળ એન્જિન ખ્યાલ આવ્યો તો બાળકો હવે આગળ જઈએ તો સડક પ્રણાલી વિશે માહિતી મેળવવાની છે સ્વતંત્રતા પહેલા આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા હા બાળકો આઝાદી પહેલા બાળકો આપણા દેશમાં એવી સ્થિતિ હતી કે આપણે આઝાદી પહેલા 1947 ના પહેલા બાળકો વિદેશમાંથી બાળકો આપણે છે ને ગાડીના વિવિધ સ્પેર પાર્ટ્સ મંગાવતા એ સ્પેર પાર્ટ્સ મંગાવતા એ સ્પેર પાર્ટ્સ ને અહીંયા જોડતા અને પછી એ ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા પણ બાળકો હવે ટાઈમ બદલાઈ ગયો સમય બદલાઈ ગયો આજે બાળકો ભારત આ સડક વાહન પ્રણાલી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાની બાળકો ટેકનોલોજી અને તકનીક ધરાવે છે આજે બાળકો આપણે ટ્રક છે ટુ વ્હીલ છે ફોર વ્હીલ છે રિક્ષા છે ખ્યાલ આવ્યો સાયકલ છે વગેરે બાળકો વાહનો આજે ભારત ખુદ તૈયાર કરે છે એ આપણા દેશની સફળતા છે બાળકો અને બાળકો આ બધું છે ને ખાનગી ધોરણે તૈયાર થાય છે કારણ કે બાળકો અલગ અલગ કંપનીઓ છે દાખલા તરીકે બાળકો ફોર વ્હીલ ગાડી તેમજ બાળકો ભારે વાહનોના ઉત્પાદનમાં બાળકો અશોક લેલેન્ડ કંપની ટાટા કંપની આ નામાંકિત કંપનીઓ છે પછી ફોર વ્હીલ ની બાળકો ઉત્પાદનની ક્ષમતા જોઈએ તો બાળકો મારુતિ સુઝુકી હોન્ડા હીરો કંપની પછી ટુ વ્હીલ માં પણ બાળકો હીરો કંપની છે હોન્ડા કંપની છે ખ્યાલ આવ્યો ડિસ્કવર કંપની છે તો બાળકો આવી ઘણી બધી કંપનીઓ છે જે પ્રાઇવેટ સેક્ટર ધરાવે છે ખાનગી ક્ષેત્ર ધરાવે છે અને બાળકો ખાનગી ધોરણે તૈયાર થાય છે વિશ્વમાં બાળકો વેરી મોસ્ટ ટાઈમ એ સવાલ વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે તો પાંચમું છે બાળકો વિકલ્પમાં પૂછી શકાય એવો સવાલ વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું તો પાંચમું વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું તો પાંચમું આવો જ એક સવાલ બની ગયા બાળકો લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પણ કેટલામું છે પાંચમું લોખંડ પોલાદના ઉત્પાદનમાં પણ બાળકો ભારતનું સ્થાન કેટલામું પાંચમું व्यावसायिक वाहनोना उत्पादનમાં પણ ભારતનું સ્થાન કેટલામું પાંચમું અરજી રાખવાનો બાળકો આવો સવાલો આજે ભારતમાં તૈયાર થતા વાહનો અને તેના જુદા જુદા ભાગોને વિદેશમાં આપણે શું કરીએ છીએ નિકાસ ખાસ કરીને બાળકો ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને જેની નિકાસ પણ થાય છે તમને બાળકો એવો સવાલ પૂછે નીચેનામાંથી ભારત કયા બે વાહનો અથવા કયા વાહનોની બાળકો વિશેષ નિકાસ કરે છે તો શું આવે બાળકો ટ્રેક્ટર અને સાયકલ ત્યાર પછી બાળકો જહાજ બાંધકામના કેન્દ્રો જણાવો આ એક માર્ક્સનો સવાલ છે બાળકો જહાજ બાંધકામના કેન્દ્રો જણાવો ખ્યાલ આવ્યો તો બાળકો જહાજ એટલે બાળકો સ્ટીમર બરાબર એના 5 કેન્દ્રો છે એક છે બાળકો કોચી કેરળમાં આવેલું કોચી પછી છે બાળકો વિશાખાપટ્ટનમ જ્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ આવેલું છે બાળકો ત્યાર પછી બાળકો કોલકાતા પછી બાળકો મુંબઈ ખ્યાલ આવ્યો કોચી વિશાખાપટ્ટનમ કોલકાતા મુંબઈ અને માર્માગોવા સમજી ગયા તો બાળકો આ એક માર્ક્સનો સવાલ છે કે જહાજ બાંધકામના કેન્દ્રો જણાવો તો 5 કોચી વિશાખાપટ્ટનમ કોલકાતા મુંબઈ અને માર્માગોવા બાળકો સૌથી ભારે જહાજનું બાંધકામ ક્યાં થાય છે
તો બાળકો કોચી અને વિશાખાપટ્ટનમમાં શું બાળકો કોચી અને વિશાખાપટ્ટનમમાં આ ઉપરાંત કેટલીક ખાનગી ધોરણે ગોદીઓ પણ છે. સર ગોદીઓ એટલે શું? તો બાળકો જહાજ હોય તો જહાજના સમારકામ જ્યાં થતી હોય ને બાળકો એને ગોદી તરીકે ઓળખવામાં આવે છે. તો ખાનગી ધોરણે કેટલીક ગોદીઓ પણ છે જે બાળકો જહાજનું સમારકામ થતું હોય છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. હા બાળકો એક મુદ્દો આમાં રહે છે. આજે બાળકો હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારત કરે છે. હવે બાળકો જહાજના મુદ્દા પછીનો છે ને પેરેગ્રાફ છે. ભારત હેલિકોપ્ટરનું ઉત્પાદન કરે છે અને સૈન્ય માટે જરૂરી જે હેલિકોપ્ટર છે એ બાળકો ભારત બનાવે છે. સૈનિકો માટે જે હેલિકોપ્ટરની આવશ્યકતા હોય છે એ હેલિકોપ્ટરનું ઉત્પાદન કોણ કરે છે બાળકો? ભારત કરે છે. ભારતમાં સૈન્યની જરૂરિયાત માટે બાળકો જે કેન્દ્રો છે એ બેંગાલુરુ છે, ત્યાર પછી કોરાપુટ છે, નાસિક છે, હૈદરાબાદ છે અને લખનૌમાં કાર્યરત છે. સૈન્ય માટેના જરૂરી જે બાળકો હેલિકોપ્ટરને જે સાધન હેલિકોપ્ટર બનાવવામાં આવે એના કેન્દ્રો ક્યાં? તો બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, લખનૌ અને હૈદરાબાદમાં આના કેન્દ્રો છે. ભારત આજે પણ મુસાફરી માટેના હવાઈ જહાજો મુસાફરી માટેના હવાઈ જહાજ બનાવવામાં સફળતા મળી નથી. પ્રયત્ન ચાલુ છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે માહિતી આપો. આ ચેપ્ટરના ઉદ્યોગના દૃષ્ટિકોણથી સૌથી મહત્વનો સવાલ, બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાયેલો સવાલ એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે માહિતી આપો. ખ્યાલ બાળકો 3 માર્ક્સમાં સૌથી વધુ વખત પૂછાયેલો સવાલ હોય તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત 1905 થી થઈ હતી. ક્યાંથી થઈ હતી બાળકો? 1905. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ક્યાંથી થઈ હતી? 1905 થી. ભૂતકાળમાં બાળકો 1905 માં બનેલો સૌથી મહત્વનો બનાવ ખ્યાલ હોય તો ધોરણ 9 માં ભણી ગયા હતા, ભંગારાના ભાગલા. ઓકે, અહીંયા લખતા નહીં પાછા. બાળકો ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત 1905 થી કયા ઉદ્યોગોથી થઈ હતી? તો બાળકો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગથી. ખ્યાલ ભારતમાં જો બાળકો બે રીતના સવાલ પૂછી શકાય. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કયા ક્ષેત્રથી થઈ હતી? તો રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગથી. એટલે બાળકો શરૂઆતમાં આ બનાવવાની શરૂઆત થઈ. ત્યાર પછી બાળકો એવો સવાલ પૂછાય કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ક્યારે થઈ? તો બાળકો 1905 થી. ખ્યાલ એટલે આખી વાક્ય રચના આ રીતના યાદ રાખજો. ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત 1905 થી રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગથી થઈ. ભારતમાં BEL ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. શું બાળકો? ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બાળકો આ ચેપ્ટરમાં તમે પણ બીજું એક નામ પણ ભણ્યા છો. કયું? સેલ. ખ્યાલ આવ્યો? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. બરાબર? શું? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. પછી બીજું નામ પણ ભણ્યા છો, FCL રાસાયણિક ખાતરમાં ભણ્યા. ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. શું બાળકો? ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. અને હવે ત્રીજું નામ આવે છે BEL ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. આ ઉપરાંત બાળકો એક આ નામ પણ ભણ્યા, ICC ઇન્ડિયન કોપર કોર્પોરેશન. બરાબર? ત્યાર પછી બાળકો HCL હિન્દુસ્તાન કોપર લિમિટેડ. બરાબર? જેને 1972 માં ICC ને HCL બાળકો હસ્તાંતરણ કરેલું. તો બાળકો આ ચેપ્ટરમાં આ બધા નામ ભણ્યા છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, બાળકો ઇન્ડિયન કોપર કોર્પોરેશન અને હિન્દુસ્તાન કોપર લિમિટેડ. ખ્યાલ આવ્યો? તો બાળકો આ નામ આપણે ભણ્યા છે. હવે એક આવે છે BEL એટલે બાળકો ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. બાળકો જે ઉદ્યોગોની પાછળ લિમિટેડ આવે ને તો તમારે સમજી જવાનું કે એ ઉદ્યોગો એકમો કે સાહસોની માલિકી સરકારની હોય. બાળકો BEL બેંગાલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ બાળકો BEL સ્થાપવાનો હેતુ શું હતો? તો સેના એટલે સૈન્ય, આકાશવાણી એટલે રેડિયો, હવામાન વિભાગના ઉપકરણો એટલે સાધનો બનાવવાનો હતો. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું જે એકમ છે બાળકો એ બેંગાલુરુમાં સ્થપાયું, જેનો મુખ્ય હેતુ હતો સૈનિકો માટે, રેડિયો માટે, આકાશવાણી
વિવિધ સાધનો બનાવવાનો હેતુ હતો, પરંતુ આજે BEL ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બાળકો કોની સાથે સહયોગ કર્યો છે? ISRO. બાળકો આ પણ પરીક્ષામાં પૂછાય. ISRO નું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ચાલો, ISRO નું પૂરું નામ પૂછાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની સાથે સહયોગ કર્યું છે અને બંને આજે બાળકો ભેગા મળીને કાર્ય કરે છે. બંને એટલે કોણ? BEL અને ISRO. ISRO નું પૂરું નામ શું થાય? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું નિર્માણ કરે છે. પહેલા તો બાળકો BEL માત્ર આ સેના આકાશવાણીના હવામાન વિભાગના ઉપકરણો બનાવતો, પણ ISRO સાથે સહયોગ થતા એની કાર્યક્ષમતા બુલંદ બની, મજબૂત બની અને બાળકો ઇલેક્ટ્રોનિક્સ દિશામાં, તકનીકી અને ટેકનોલોજીના દિશામાં બાળકો એક હરણફાળ ભરી છે. ખ્યાલ આવ્યો? ખૂબ મોટા પાયે બાળકો આજે ટેકનોલોજી આપણે બનાવીએ છીએ અને બાળકો જુઓ તો ખરા, વર્લ્ડનું સૌથી ઓછા બજેટમાં આપણે મંગળયાન બનાવ્યું અને સફળ પણ થયા. એ જ બાળકો આપણી મોટામાં મોટી એક સફળતા ગણવામાં આવે છે. આ ઉદ્યોગોએ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. આ બાળકો આજે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો છે ને લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ નાખી છે. હા કે ના? આજે તમે જુઓ બાળકો, ઘણા લોકો બાળકો જે ઇન્ફોર્મેશન, માહિતી જોતી હોય તો બાળકો પળ ઘડીમાં તમને માહિતી મળી જાય છે. તમારે બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. બાળકો તમારી પાસે જે મોબાઈલ હોય એમાં તમને વિષય વસ્તુની જે કંઈક માહિતી બાળકો જોતી હોય એ બધી ઇન્ફોર્મેશન બાળકો તમારા હાથમાં અવેલેબલ હોય છે. ખ્યાલ બાળકો, વિદ્યાર્થી તમને ખ્યાલ હોય કે જ્યારે પ્રોજેક્ટ બનાવવાનું કાર્ય સોંપવામાં આવે તો પ્રોજેક્ટ માટે જે બાળકો ઊંડાણપૂર્વકની માહિતી જોતી હોય તો તરત જ બાળકો તમે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક્સ સાધન એટલે મોબાઈલના માધ્યમ દ્વારા તરત જ તમને માહિતી પ્રાપ્ત શક્ય બને છે. આમ બાળકો, અને બાળકો બીજી રીતના પણ કહીએ તો લોકોની જીવનશૈલીમાં મોટું પરિવર્તન જોવા મળે છે. દેશની અર્થતંત્રમાં બાળકો ફેરફાર જોવા મળે છે. કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બાળકો, તમને એવો સવાલ પૂછાય, નીચેનામાંથી કયું એક ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી? નીચેનામાંથી કયું એક ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી? તો શું આવે? સોફ્ટવેર. હા બાળકો, એ સિસ્ટમ છે. ખ્યાલ આવ્યો? જેને તમે બાળકો જોઈ શકો, સ્પર્શી શકતા નથી. ખ્યાલ આવ્યો? અને એટલા માટે કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. અગત્યનો સવાલ છે, કાળજી રાખજો. તમને એવો સવાલ પૂછાય, નીચેનામાંથી કયું એક વસ્તુ ભૌતિક અસ્તિત્વ ધરાવતું નથી? તો બાળકો સોફ્ટવેર, હાર્ડવેર બાળકો ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની બાળકો, ઘણી વખત વિકલ્પમાં પૂછાઈ ગયું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની બેંગાલુરુ છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની શું છે? બેંગાલુરુ. જે ભારતની શું છે? સિલિકોન વેલી. શું છે બાળકો? સિલિકોન વેલી. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, નવા સોફ્ટવેર બનાવવામાં આવે, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યો છે. બાળકો, પ્રૌદ્યોગિકી પાર્ક એટલે શું? તો બાળકો બાળકો જ્યાં લેબોરેટરી હોય અને અલગ નવી બાબતોના બાળકો સંશોધનો થતા હોય, સમજી ગયા? એને કહેવાય પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ ઘણું આશાસ્પદ છે. હા બાળકો, હજી તો ભારતે બાળકો ખૂબ ઓછા બજેટમાં મંગળયાન બનાવ્યું છે. હજી તો આપણે શરૂઆત કરી છે. હજી તો આપણે દોડવાનું બાકી છે ને એટલા માટે બાળકો ટેકનોલોજીની બાબતમાં, ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં બાળકો એક સમય એવો પણ આવશે કે ભારત ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં બાળકો અવ્વલ બનશે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી પર્યાવરણીય અતિક્રમણ, બાળકો આને બીજા શબ્દમાં છે ને અવક્રમણ પણ કહેવાય છે. પર્યાવરણીય અતિક્રમણ કે બીજા શબ્દમાં અવક્રમણ પણ કહેવાય છે. તો એની ડેફિનેશન, અર્થ, પર્યાવરણીય અતિક્રમણ કે અવક્રમણ કોને કહેવાય? તો લખવાનું, કુદરતી અને માનવીય પરિબળો દ્વારા પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. ફરી એક વખત બાળકો, પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય? તો કુદરતી અને માનવીય પરિબળો દ્વારા પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો
રહ્યો છે તેને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. ખ્યાલ આવ્યો? જો બાળકો કુદરતી કઈ રીતના, તો બાળકો જંગલોમાં આગ લાગે છે ને બાળકો જંગલોનો વિનાશ થાય છે, એ બાળકો કુદરતી પરિબળ થઈ ગયું. ત્યાર પછી બાળકો માનવીય પરિબળ તો બાળકો કેટલાય છે, વાહનો ચલાવવાથી બાળકો, ત્યાર પછી બાળકો કચરો ગમે ત્યાં નાખવાથી, ત્યાર પછી ઉદ્યોગો દ્વારા, આ માનવીય પરિબળ તો અઢળક છે. ખ્યાલ એમ વચ્ચે બાળકો ચર્ચામાં આવી જવાનું છે. ત્યાર પછી ઉદ્યોગો થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. આવી ગયું બાળકો? ઉદ્યોગો એટલે બાળકો એ માનવી દ્વારા. ઉદ્યોગો થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. એક છે બાળકો હવા પ્રદૂષણ, બાળકો બીજું છે ભૂમિ પ્રદૂષણ, ત્રીજું છે બાળકો જળ પ્રદૂષણ અને ચોથું છે બાળકો અવાજ પ્રદૂષણ કે એને ધ્વનિ પ્રદૂષણ. હવે એક જ ઉદાહરણમાં બાળકો આપણે બધું સમજી લઈએ. બરાબર કે ઉદ્યોગો થકી, હવે બાળકો સાંભળો, ભારત સરકાર એવું કહે છે કે તમારે શહેરી વિસ્તારમાં તમે મોટી કંપનીઓ કારખાના ન શરૂ કરો. ખ્યાલ આવ્યો? એના માટે તમારે શહેરી વિસ્તારથી 10 કિલોમીટર દૂર જવું પડે છે. હવે સુરતની વાત કરીએ બાળકો, સુરતથી તમે 10 કિલોમીટર દૂર જાઓ, ખ્યાલ આવ્યો, તો બાળકો જંગલ વિસ્તાર લાગુ પડી જાય તો બાળકો ત્યાં તમારે કંપની સ્થાપવાની. સમજી ગયા? બાળકો ત્યાં કંપની સ્થાપીએ તો બાળકો કંપની માટે જગ્યા કેવી જોઈએ? વિશાળ. અને કંપની માટે જગ્યા વિશાળ જોઈએ તો એનાથી બાળકો શું સ્થિતિનું નિર્માણ થાય છે? જે જંગલોનો શું થાય છે બાળકો? નાશ. જંગલોનો પણ નાશ થાય છે, ભૂમિનો પણ બગાડ થાય છે. કઈ રીતના? તો બાળકો જે ઉદ્યોગો કે કંપની માટે જે બાળકો કચરો નીકળે છે ને એ જમીન પર પાથરવામાં આવે. હવે જમીન પર પાથરવામાં આવે કે જમીન પર એનો નિકાલ કરવામાં આવે તો એવી સ્થિતિનું નિર્માણ થાય કે જમીનમાં બાળકો એક જો કેમિકલ યુક્ત કચરાનો નિકાલ કરવામાં આવે તો જમીનમાં રહેલા પોષક દ્રવ્યો શું પામે છે? નાશ. અને એટલા માટે બાળકો ભૂમિનું શું થાય છે? પ્રદૂષણ. ખ્યાલ આવ્યો? આ ભૂમિ પ્રદૂષણ થયું. હવા પ્રદૂષણ, બાળકો કંપની હોય, ફેક્ટરી હોય, કારખાનો હોય, મિલ હોય બાળકો, એની પણ બાળકો એમાં મસ્ત મજાના ઉપર બાળકો ભૂંગળા હોય છે અને એમાંથી બાળકો કાળો ધુમાડો તો નિરંતર સતત બાળકો નીકળતો હોય, જેમાં બાળકો કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ હોય છે, કાર્બન મોનોક્સાઇડ હોય છે, એવા બાળકો ઝેરી તત્વો હોય બાળકો, ક્લોરોફ્લોરોકાર્બન્સ હોય છે, એવા ઝેરી તત્વો બાળકો હવામાનમાં ભળે છે અને એના કારણે હવામાન પ્રદૂષિત થાય છે. ત્યાર પછી બાળકો ઉદ્યોગોમાંથી જે કેમિકલ ઉદ્યોગ છે અને આ કેમિકલ ઉદ્યોગમાંથી બાળકો એને સાફ સફાઈ દરમિયાન બાળકો જે કેમિકલ યુક્ત જે પાણી હોય એ પાણીનો સીધો નિકાલ ક્યાં થાય છે બાળકો? નદીઓમાં. અને બાળકો ખરેખર પીવાલાયક પાણી તો છે ક્યાં? નદીઓમાં. સમજી ગયા? પૃથ્વીના પેટાળમાં, પણ પૃથ્વીના પેટાળમાં બાળકો આજેનું સ્તર નિરંતર નીચું જઈ રહ્યું છે અને એટલા માટે બાળકો આજે આપણે નદીઓના પાણીનું શુદ્ધિકરણ કરીને જ બાળકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં વપરાશમાં બાળકો પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો બાળકો આ કેમિકલ યુક્ત જે પ્રવાહી કચરો છે એને નદીઓમાં છોડતા બાળકો જળ પ્રદૂષણ થાય છે. અને બાળકો અવાજ પ્રદૂષણની વાત કરીએ તો લુમ્સના કારખાના તમે નામ સાંભળ્યું હશે બાળકો. લુમ્સના કારખાના તેમજ કંપનીઓમાં બાળકો જે ઘસાઈ રહેલા યંત્રોના બાળકો આ જે અવાજ તો નો કે ને ઘોંઘાટ કહેવાય. ખ્યાલ આવ્યો? અને એના કારણે બાળકો અવાજ પ્રદૂષણ થાય છે. ચોપડીમાં આવી રીતના આપ્યું છે ને આ રીતના તમારે લખવાનું છે. તો ઉદ્યોગોમાંથી બાળકો 4 પ્રકારના પ્રદૂષણ છે: ભૂમિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ, જેને ધ્વનિ પ્રદૂષણ પણ કહેવાય છે. બાળકો આ 1 માર્ક્સનો સવાલ કદાચ તમને પૂછાય કે મનુષ્ય માનસિક તાણ અનુભવવાનું મૂળ કારણ શું છે? તો અતિશય ઘોંઘાટ. ખ્યાલ આવ્યો? મનુષ્ય માનસિક તાણ અનુભવવાનું મૂળ કારણ શું છે બાળકો? અતિશય ઘોંઘાટને કારણે. બહુ વધારે પડતો અવાજ હોય તો બાળકો માનસિક તાણ અનુભવાય છે. પછી માનવીનો સ્વભાવ ચીડિયો બની જાય બાળકો, નાની બાબતમાં ગુસ્સે થવા લાગે. ખ્યાલ આવ્યો? અતિશય અવાજને કારણે. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો કયા બાળકો? આ પર્યાવરણનો બાળકો બગાડ થઈ રહ્યો છે, ખ્યાલ આવે, એને રોકવાના તમે કયા ઉપાયો સૂચવી શકો છો? તો બાળકો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. પણ બાળકો સત્ય હકીકતની બાળકો આજે આપણે વાત કરીએ તો હવે એવું હાલની સ્થિતિમાં એવું જોવા મળતું નથી. આજે તો બાળકો વિકાસની આપણે જે હરણફાળ ભરી છે, વિકાસની ગતિને બાળકો આપણે જે મુકામ પર લઈ ગયા છે, પણ બાળકો એની સામે આપણે પર્યાવરણને જો
પર્યાવરણની આપણે પરવા કરી નથી અને બાળકો આડેધમ બાળકો આપણે સાધનો હોય, સાધન સંપત્તિ હોય કે કુદરતી સાધન હોય એનો બાળકો ઉપયોગ કર્યો છે, જેની મોટી અસર બાળકો કોના પર થાય છે? બાળકો પર્યાવરણ પર. પણ બાળકો હવેની સ્થિતિ એવી છે કે દેશનો વિકાસ પણ થવો જોઈએ, પણ સાથે સાથે બાળકો પર્યાવરણનો વિનાશ ન થવો જોઈએ. પર્યાવરણનો શું થવો જોઈએ? રક્ષણ. એટલે બાળકો શું કહેવાય છે? ટકાઉ વિકાસ. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. આ બાળકો, કારણ કે ભારતમાં સૌથી વધારે જો પ્રદૂષણ ફેલાવવાનો તત્વ હોય તો એ ઉદ્યોગો છે. જો ઉદ્યોગોનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. તો સર એના આયોજન સ્વરૂપે તો જો બાળકો, પહેલા તો ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે. પહેલા તો ઉપકરણોની ગુણવત્તા, બાળકો જે આપણે ટેકનોલોજી, સાધનો, મશીનરી, યંત્રો વાપરીએ છીએ એની ક્વોલિટી સારી હોવી જોઈએ, એની ગુણવત્તા સારી હોવી જોઈએ બાળકો, જેનાથી બાળકો થાય શું? એક અવાજ પ્રદૂષણ નિવારી શકાય, સાથે સાથે બાળકો ઓછા સમયમાં આપણે વધુ કામ લઈ શકાય. ખ્યાલ આવ્યો? બાળકો ઈંધણની પસંદગી આ પણ મહત્વનું છે બાળકો. તમને ખબર છે વાહનોમાં પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ તમે બાળકો કમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજી નો ઉપયોગ કરી શકો છો, જેના દ્વારા બાળકો ધુમાડો થતો નથી અને એટલા માટે બાળકો આપણે એને હવા પ્રદૂષણ પણ ઓછું કરી શકાય. એવી રીતે બાળકો કંપનીઓમાં પણ શક્ય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો એ રીતના એક તો ઉપકરણોની ગુણવત્તા અને ઈંધણની પસંદગી દ્વારા તમે પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ત્યાર પછી બાળકો બીજું પણ એક કહી શકાય કે બાળકો તમે જળ પ્રદૂષણ નિવારી શકાય. હા બાળકો, આ રીતો ખ્યાલ આવ્યો કે મુદ્દો આવશે ત્યારે આપણે જોઈએ. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને, હા બાળકો, ઓલા કંપનીઓમાં જે ધુમાડો નીકળે છે આ ધુમાડાને બાળકો ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. એટલે શું બાળકો કે જે ધુમાડો બાળકો હવામાં જાય છે, આ ધુમાડાને બાળકો આ યંત્રોમાંથી પસાર કરવામાં આવે તો એ ધુમાડામાં રહેલા ઝેરી તત્વો હોય, ઝેરી વાયુ હોય એને નાબૂદ કરી શકે છે, એની માત્રા ઓછી કરી શકે છે અને એ રીતે બાળકો પછી એનો જે નિકાલ કરવામાં આવે તો એ હવામાનને એટલી પ્રદૂષિત કરતું નથી. પણ આવી સિસ્ટમ બાળકો બનાવવી જોઈએ. સ્ક્રબર છે, ફિલ્ટર છે, સ્ક્રબર છે, યંત્ર છે, પ્રેસિપિટેટર્સ છે, એવા સાધનો દ્વારા બાળકો જો એને એમાં એ વાયુને, એ ઝેરી વાયુને બાળકો એમાં જો ઠાલવવામાં આવે કે એમાં જો પસાર કરવામાં આવે તો એમાં જે ઝેરી તત્વો છે બાળકો દૂર થઈ શકે છે. ખ્યાલ આવ્યો? અને એ રીતના બાળકો હવામાનને આપણે શુદ્ધિકરણ કરી શકાય છે. પછી ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા એને શું કરવું જોઈએ? શુદ્ધિકરણ. હા બાળકો, જે કેમિકલ યુક્ત કચરો હોય, કેમિકલ યુક્ત જે પ્રવાહી હોય તો બાળકો જે કેમિકલમાં ઝેરી તત્વો હોય છે એને નાશ કરવા જોઈએ અને નાશ કર્યા પછી એને બાળકો નાશ થઈ જાય એટલે બાળકો એ પાણીનું શું થઈ જાય છે? શુદ્ધિકરણ. અને શુદ્ધિકરણ થઈ ગયા પછી બાળકો જો નદીઓમાં જો નિકાલ કરવામાં આવે તો નદીઓનું પાણી પણ બગડતું નથી, સાથે સાથે નદીઓનો જીવસૃષ્ટિ પણ નાશ પામતી નથી. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો તમે બિન આયોજિત પૂર્વક મન ફાવે તેમ આ કેમિકલ યુક્ત પ્રવાહી કે પાણીનું બાળકો નદીઓમાં છોડવામાં આવે, તળાવોમાં કે સમુદ્રમાં છોડવામાં આવે તો એમાં રહેલી જીવસૃષ્ટિ બાળકો નાશ પામી જાય છે. સાથે સાથે બાળકો નદીઓનું પાણી આપણે પીવા માટે ઉપયોગ કરીએ છીએ અને એ પાણીનો જો પીવામાં ઉપયોગ થાય તો મનુષ્યને પણ વિવિધ રોગોના ભોગ બની શકે છે. એટલા માટે નદીઓમાં છોડતા પહેલા એનો બાળકો શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો બાળકો ચેપ્ટર નંબર 13 ઉદ્યોગો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. આવતા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. ભાઈઓ બહેનો, હવે તમે બાળકો હજી ઘરે જ છો, હજી કેટલા સમય ઘરે રહેશો નક્કી નહીં. એટલે બાળકો સમયનો તમે સદુપયોગ કરો, ઘરે બરાબર વાંચો. ખ્યાલ આવ્યો? કારણ કે પરીક્ષા તો લેવાની જ છે, એનામાં કોઈ ઓપ્શનેબલ આવશે નહીં. કોર્સ કેટલો રહેશે એ પણ હજી અમને ખબર નથી. જેટલું ચલાવવામાં આવે બાળકો એટલું ઘરે ઈમાનદારીથી તમે મહેનત કરો, સારામાં સારું રેફર કરો, બાળકો ફાયદો થશે, બાળકો ફાયદો ડેફિનેટલી થશે. કારણ કે સ્કૂલ ખુલશે ને બાળકો તો સમય તમારી પાસે નહીં રહેવાનો. હું તમને ફરીને આ વસ્તુ પર તમને ભાર આપું છું બાળકો, કારણ કે તમારે જે પાછળનું વાંચવાનું રહેશે ને અમે ચલાવીશું વાંચવાનું રહેશે તો તમારું કામ પેન્ડિંગ પડતું જશે. એ ન થવું જોઈએ.
ખ્યાલ આવ્યો? છેલ્લે બાળકો 10માનું વર્ષ છે, આના પરથી બાળકો તમારી આખી લાઈફ ડિપેન્ડ થાય છે, કઈ ફિલ્ડમાં જશો, ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો ધરખમ મહેનત કરી લેજો, સારું રિઝલ્ટ લાવી લેજો, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. હોમવર્કમાં એક વખત લખજો.